સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ પ્રિલિમિનરી પરીક્ષા 2026 અને ધોરણ 10 વિષય આપણો હિન્દી જે છે એનું પેપર સોલ્યુશન આજે આપણે કરવું છે. આ વિષય હિન્દી જે છે એનું પેપર આજે તમે તારીખ જોઈ શકો છો 22/1/2026 અને વાર આપણો ગુરુવારના રોજનું એટલે કે આજનું લેટેસ્ટ પેપર છે. આજે આ પેપર પાટણ જિલ્લામાં લેવાઈ ગયું છે અને આ જે પેપર છે હિન્દી, એ પેપર જે લેવાનું છે એમાં લગભગ 2 દિવસ પહેલા એક વિડીયો અપલોડ કર્યો હતો હિન્દી વિષયનો અને એમાં આઈએમપી પેપર કરી અને વિડીયો અપલોડ કરેલો છે. જોઈ લેજો મારા વાલાઓ. તો એ પેપરમાંથી બેઠા પ્રશ્નો આની અંદર પૂછેલા છે. તો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવું છું, તમને કહું છું કે તમને અહીંયા આપણા આર્યન ક્લાસીસ ચેનલની અંદર જે પણ વિડીયો અપલોડ કરીએ છીએ તો એ વિડીયોની અંદર જે પ્રશ્નો છે એને વ્યવસ્થિત તૈયાર કરી લો, કારણ કે વારંવાર પરીક્ષાની અંદર પેપરમાંથી બેઠા પ્રશ્નો પૂછાય છે. પછી તમે મને કહેતા નહીં હો કે બેન તમે કીધું નહોતું. એટલે એકચ્યુઅલી હું તમને કહું છું તો તમે તૈયાર કરી લેજો. હવે જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે, તમારા જિલ્લામાં હજુ પેપર બાકી છે હિન્દી વિષયનું, તો તમે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર વ્યવસ્થિત પ્રશ્નોની તૈયારી કરીને જજો. ચાલો શરૂઆત કરું છું. ફટાફટ આપણે વિભાગ એ ઉપર આગળ વધીએ છીએ. ચલો, વિભાગ એ આપણો ગદ્ય આધારિત છે અને સૌપ્રથમ તમને વિકલ્પો આપેલા છે, તો સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર આપણો 1 છે. ચલો, પ્રશ્ન નંબર 1 છે, એક નઈ શરૂઆત ખાલી જગ્યા વિષયક કૃતિ. એક નઈ શરૂઆત એ કયા વિષયની કૃતિ છે? તો વૈજ્ઞાનિક. જવાબ આપણો આવશે વૈજ્ઞાનિક. એક નઈ શરૂઆત વૈજ્ઞાનિક વિષયક કૃતિ. चलो, प्रश्न नंबर 2 છે, किसके बढ़ने से जीवन भक्ति कम हो जाती है? तो द्रव्य भक्ति बढ़ने से जीवन भक्ति कम हो जाती है. जवाब આવશે द्रव्य भक्ति. ચાલો આગળ વધવું છે. પ્રશ્ન નંબર આપણો 3 છે, किस चीजों के उपयोग पर अविनाश ने प्रतिबंध रखा? किस चीज के उपयोग पर अविनाश ने प्रतिबंध रखा? तो अपशब्द के उपयोग पर अविनाश ने प्रतिबंध रखा. जवाब આપણો આવશે अपशब्द. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. તો સાચો વિકલ્પ પસંદ કરી અને આપણે જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર આપણો 4 છે, આંધ્રી ગીત કિસ ભાષા કે લેખક થે? અને ખાલી જગ્યા આપેલી છે, તો આંધ્રી ગીત किस भाषा के लेखक थे? तो जवाब આવશે फ्रांसीसी भाषा के लेखक थे. चलो, प्रश्न नंबर 5 છે, महिला पुरुष का भेदभाव खाली जगह से होता था. महिला पुरुष का भेदभाव खाली जगह से होता था. तो किससे? विज्ञापन से होता था. महिला पुरुष का भेदभाव किससे होता था? विज्ञापन से होता था. चलो પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 6 છે, माता जी का आदेश था कि किसी की खाली जगह न हो. तो किसी की क्या न हो? जान हानि न हो. બેઠો પ્રશ્ન અહીંયા પૂછેલો છે. ઉપરમાંથી પણ બેઠા પ્રશ્નો પૂછેલા છે. સૌથી વધારે તમારે પેપર સોલ્યુશન કરવાનું છે. વધારે ને વધારે પેપર સોલ્યુશન કરશો તો એમાંથી તમને તમારા પેપરના બેઠા પ્રશ્નો મળી રહેશે. ચલો આગળ વધવું છે. તો આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને વાક્યને પૂરું કરવાનું છે. प्रश्न नंबर 7 છે, भगवान की मूर्ति की स्थापना करने के बाद डैश डैश डैश. तो भगवान की मूर्ति की स्थापना करने के बाद उनके कहे अनुसार चलना चाहिए. ભગવાનની મૂર્તિની સ્થાપના કર્યા પછી એના કહેવા પ્રમાણે ચાલવાનું. તો જવાબ આવશે ઓપ્શન નંબર અ. चलो આગળ વધીએ. प्रश्न नंबर આપણો 8 છે, रामप्रसाद बिस्मिल की एक इच्छा यह भी थी कि केवल नहीं थे क्योंकि डैश डैश डैश. तो जवाब આવશે श्रद्धापूर्वक माँ के चरणों की सेवा करे. रामप्रसाद बिस्मिल की एक इच्छा यह थी कि केवल नहीं थे कि क्योंकि श्रद्धापूर्वक माँ के चरणों की सेवा करे. ચાલો પછી પ્રશ્ન નંબર 9 છે, शादीराम पुरानी पत्रिकाएं बेचते नहीं थे क्योंकि केम नता बेचता? क्योंकि उनके रात रोते हुए बच्चे उनके चित्रों को देखकर चुप हो जाते थे. આ એ પ્રશ્ન બેઠો પેપરમાં હતો ને બેઠો પ્રશ્ન અહીંયા મૂકેલો છે. એટલે ઘણી વાર કહું છું, વારંવાર તમે પેપર સોલ્યુશન કરતા રહેજો હો મારા વાલાઓ. અને આ મોસ્ટ ટાઈમ પીછે આ પ્રશ્ન, આ शादीराम पुरानी पत्रिकाएं बेचते नहीं थे क्योंकि केम नता बेचता? क्योंकि उनके रोते हुए बच्चे उनमें चित्रों को देखकर चुप हो जाते. चित्रों જોઈને ચૂપ થઈ જતા હતા બાળકો. ચાલો પછી આગળ વધીએ. તો પ્રશ્નના જવાબ એક વાક્યમાં આપણે લખવાના છે. એમાં પ્રશ્ન નંબર 10 છે,
अमीर धन कैसे कमाता है? तो अमीर धन गरीब को सता कर कमाता है। सही बात है। अमीर पैसा वाला एमने थोड़ा पैसा कमाय छे, गरीब ने सतावे छे। चलो पछी प्रश्न नंबर 11 छे, कुटुंब व्यवस्था किस प्रकार नष्ट हो गई? चैप्टर 4 नो क्वेश्चन छे। चैप्टर 4 में जोजो तमने मળી जशे। ચાલો પછી આગળ વધીએ તો પ્રશ્ન આપણે 2-3 વાક્યોમાં ઉત્તર લીખીએ। પ્રશ્ન નંબર આપણો 12 છે। આ જે પ્રશ્ન છે તમને ચેપ્ટર નંબર 22 માં મળી જશે અને અથવામાં જે પ્રશ્ન છે 12 એ તમને ચેપ્ટર નંબર 18 માં મળી જશે। એકવાર જઈને જરા જોઈ લેજો। ચાલો પછી આગળ વધવું છે તો ઉત્તર 4-5 વાક્યોમાં લીખીએ। પ્રશ્ન નંબર 13 છે। 13મા નંબરનો પ્રશ્ન તમને ચેપ્ટર નંબર 20 માંથી મળી જશે અને અથવામાં જે પ્રશ્ન છે 13મા નંબરનો એ તમને ચેપ્ટર 16 માંથી મળી જશે। જોઈ લેજો જરા જરા। ચાલો ત્યાંથી આગળ વધવું છે। તમને કીધું છે કથન કા આશય સ્પષ્ટ કીજીએ। એમાં પ્રશ્ન નંબર જે 14 છે એ તમને ચેપ્ટર 2 માંથી મળી જશે અને અથવામાં જે પ્રશ્ન નંબર 14 છે એ તમને ચેપ્ટર નંબર 100 માંથી મળી જશે। સમજ્યા મારા વાલાઓ? તો એકવાર જરા જોઈ લેજો। હાલો ત્યાંથી આગળ વધવું છે વિભાગ બી ઉપર। વિભાગ બી આપણો પદ્ય વિભાગ છે। શું? વિભાગ બી આપણો પદ્ય વિભાગ છે। સૌપ્રથમ 3 એમસીક્યુ એટલે કે વિકલ્પો પૂછેલા છે। प्रश्न नंबर 15 में काश्मीर में कौन सा बाग है? काश्मीर में कौन सा बाग है? शालीमार बाग है। काश्मीर में कौन सा बाग है? शालीमार बाग है। चलो પછી આગળ વધીએ। प्रश्न नंबर 16 लोमड़ी ने कुत्ते को खाली जगह कहा। क्या कहा? मामा कहा। लोमड़ी ने कुत्ते को क्या कहा? मामा कहा। चलो પછી प्रश्न नंबर 17 मीरा ने खाली जगह की शरणागति स्वीकार की। किसकी? सदगुरु। आ प्रश्न भाई बैठे बैठो पेपर ની અંદર આપેલો હતો જે અહીંયા પૂછેલો છે એટલે ખાસ વારંવાર પેપર સોલ્યુશન કરતા રહેજો। ચાલો આગળ વધવું છે रिक्त स्थानों की पूर्ति कीजिए। खाली जगह पूरવાની છે। 18 માં तोता खाली जगह रहता था। कहाँ रहता था? खोखले में। तोता खोखले में रहता था। चलो પછી प्रश्न नंबर 19 છે कांटों से नहीं पत्तियां खाली जगह खाती है। क्या? बकरी। कांटों से नन्ही पत्तियां बकरी खाती है। नन्ही पत्तियां है। चलो પછી प्रश्न नंबर 20 છે राम भजन बिन खाली जगह नहीं सोता। कौन नहीं सोता? हनुमान नहीं सोता। राम भजन बिन रामना भजन वगर हनुमान सूता નથી। ચાલો ત્યાંથી આગળ વધવું છે तो विकल्प सही विकल्प चुनकर वाक्य पूर्ण कीजिए। प्रश्न नंबर 21 है कुत्ता खरहरे को पकड़ नहीं पाया क्योंकि कुत्ता खरहे को पकड़ नहीं पाया क्यों? क्योंकि खरहा अपना जान बचाने के लिए भाग रहा था। यानी जान એટલે એનો જીવ બચાવવા ભાગતો હતો એટલે કૂતરો એને પકડી ન શક્યો। तो खरहा अपनी जान बचाने के लिए भाग रहा था। ચાલો પછી આગળ જઈએ। प्रश्न नंबर 22 છે कवि भक्त गण को कौन गुण से गुण ग्रहण करने की बात करते हुए व्यंग करते थे? तो कवि भक्त गण को कौन गुण से? तो जवाब अपनो आवशे हाथ में गोमुखी लेकर ईश्वर स्मरण करना। ये वाला व्यंग करते थे। हाथ में गोमुखी लेकर ईश्वर स्मरण करना। चलो પછી આગળ જઈએ 23 कलधोत के धाम का अर्थ होता है सोने का राजमहल। क्या? कलधोत के धाम का अर्थ होता है सोने का राजमहल। ચાલો પછી આગળ વધવું છે તો પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે। પ્રશ્ન નંબર 24 છે महाजागरण गर्जन से किसकी प्राप्ति होगी? महाजागरण गर्जन से किसकी प्राप्ति होगी? तो सुख समृद्धि की प्राप्ति होगी। महाजागरण गर्जन से किसकी प्राप्ति होगी? सुख समृद्धि की प्राप्ति होगी। चलो પછી આગળ જઈએ। प्रश्न नंबर 25 है कवि ने नावों की नगरी किसे कहा है? काश्मीर को कहा है। हाँ ये प्रश्न मोस्ट टाइम पीछे पूछाई है बारंबार। कवि ने नावों की नगरी किसे कहा है? कश्मीर को कहा है। ચાલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર આગળ તમને કીધું છે 2-3 વાક્યોમાં ઉત્તર લીખીએ। પ્રશ્ન નંબર આપણો 26 છે તો 26મા નંબરનો પ્રશ્ન તમને ચેપ્ટર 3 માંથી મળી જશે અને આ 26નો અથવામાં પ્રશ્ન છે लोटा क्या क्या करता है? तो ये जरा तुम मेरे को कमेंट में बता देना अथवा तुम शोध के तैयारी कर लेना। ओके ચાલો પછી આગળ જઈએ તો 4-5 વાક્યમાં ઉત્તર લખવાના છે મારા વાલાઓ
એમાં 27મા નંબરનો પ્રશ્ન તમને ચેપ્ટર 19માંથી મળશે અને અથવાનો જે પ્રશ્ન છે 27નો એ તમને ચેપ્ટર 15માંથી મળી જશે. જરા ચેકઆઉટ કરી લેજો. ચાલો આગળ વધીએ. पंक्तियों का आशय स्पष्ट कीजिए. એમાં 28મા નંબરમાં તમને કીધું છે વસુદેવ બના કુટુંબકમ ચેપ્ટર 7માંથી મળી જશે, જોઈ લેજો. અને અથવામાં 28માં કીધું છે જે પ્રશ્ન એ તમને ચેપ્ટર નંબર 23માંથી મળી જશે. મારા વાલાઓ એકવાર જોઈ લેજો. તમારે વિડીયોને જરા લાઈક શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલાઓ. હા, અને થોડી પ્યારી પ્યારી કોમેન્ટ કરજો પાછા, કેવું ન પડે હો. હાલો પછી આગળ જવું છે તો વિભાગ આપણો સી છે. વિભાગ સી ની અંદર પહેલા તમને કીધું છે કહાવત કા સહી અર્થ लिखिए. વાંધો નહીં, લખી દઉં. 29માં मुख में राम बगल में छुरी, कथनी और करनी में अंतर होता है. કેવું અને કરવું એમાં બહુ અંતર છે. मुख में राम बगल में छुरी, कथनी और करनी में अंतर होता है. चलो 30માં शब्द समूह के लिए एक शब्द. तो सलगाह पर आए हुए यात्री, सलगाह पर आए हुए यात्री को क्या कहते हैं? सैलानी कहते हैं. क्या कहते हैं? सैलानी कहते हैं. चलो પછી આગળ વધીએ તો તમારે શબ્દ કા સંધિ વિચ્છેદ, સંધિ છોડવાની છે. પ્રતીક્ષા, તો પ્રતીક્ષાની સંધિ છોડો તો પ્રતિ વત્તા ઈક્ષા લખેલું છે. પ્રતીક્ષા પ્રતિ વત્તા ઈક્ષા. ચાલો પછી સંધિ જોડવાની છે 32માં સત વત્તા જન, તો સજ્જન. સત વત્તા જન જવાબ આવશે સજ્જન. ઓકે, હાલો આગળ વધીએ. તો હવે मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए. મહાવરાનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો 33માં કીધું છે ઠંડી આહ ભરના, તો ઠંડી આહ ભરના જવાબ આવશે દુઃખોના. ઠંડી આહ ભરના જવાબ આવશે દુઃખોના. રેડી, હાલો આગળ વધીએ. વિલોમ શબ્દ લીખીએ. વિરોધાર્થી શબ્દ લખવાનું છે. તો 34માં કીધું છે પરવાહ, તો પરવાહનો વિલોમ એટલે વિરોધાર્થી શબ્દ લાપરવાહ. પરવાહ એનું વિરોધાર્થી થશે લાપરવાહ. પરવાહ લાપરવાહ. ચલો પછી 35માં કીધું છે ફાયદા, તો ફાયદાનું થશે નુકસાન. 35માં કીધું છે ફાયદા, ફાયદાનું થશે નુકસાન. ચાલો આગળ વધીએ. પર્યાયવાચી શબ્દ લીખીએ. સમાનાર્થી શબ્દ આપવાનો છે. ઋણ, ઋણ એટલે દેવું. કર્જ, શું થશે? કર્જ. ઋણ કર્જ દેવું ને કહેતા એ. અને 37માં કીધું છે મેઘા, તો મેઘા એટલે થશે સુખ. સુખા, સોરી સુખા છે. મેઘા એટલે થશે સુખા. ચલો આગળ વધીએ તો ભાવવાચક સંજ્ઞા લખવાની છે. ડાકુ, તો ડાકુરાની. ભાવવાચક સંજ્ઞા આપવાની છે. ડાકુ, તો ડાકુરની. અને પાગલ, તો પાગલપન. પાગલનું થશે પાગલપન. ચલો ત્યાંથી આગળ વધવું છે. વિશેષણ આપવાનું છે. તો બર્ફ, તો થશે બર્ફીલા. અને 41માં કીધું છે નગર, નગરનું થશે નાગરિક. બર્ફ, બર્ફીલા. નગરનું થશે નાગરિક. ચલો આગળ વધીએ તો કર્તુવાચક સંજ્ઞા લખવાની છે. અહીંયા આપેલું છે 42માં ઝઘડા, તો એનું કર્તુવાચક સંજ્ઞા થશે ઝઘડે. અને 43માં કીધું છે બાત, તો બાતનું કર્તુવાચક સંજ્ઞા થશે બાતુની. ચલો પછી લાસ્ટ વિભાગ સીમાં છેલ્લો પ્રશ્ન કીધું છે સમાસ પહેચાનીએ. પ્રશ્ન નંબર 44 ભૂપતિ, તો ભૂપતિનો સમાસ થશે તત્પુરુષ. ભૂપતિનો સમાસ થશે તત્પુરુષ. અને 45માં કીધું છે સૂરજ ચાંદ, સૂરજ ચાંદ, તો થશે દ્વંદ્વ સમાસ. સૂરજ અને ચાંદ બે નામ છે એટલે જવાબ આવશે દ્વંદ્વ સમાસ. ચાલો ત્યાંથી આગળ વધવું છે તો આપણો અહીંયા આપેલો છે વિભાગ ડી. તો વિભાગ ડી ની અંદર તમને અહીંયા એક વિષય ઉપર તમારે ટિપ્પણી લખવાની છે. પછી અહીંયા સરસ મજાનો તમને ફકરો આપેલો છે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. ફકરો તમે પ્રશ્નોના જવાબ જરા સ્ક્રીનશોટ લઈ શકો છો, શોધી લેજો પ્રશ્નોના જવાબ. ચલો પછી તમને અહીંયા પત્ર લખવાનો છે. પછી આપણો વિભાગ ઈ છે. વિભાગ ઈ ની અંદર તમને અહીંયા કહાની આપેલી છે, તમારે એક કહાની લખવાની છે અને નિબંધ લખવાનો છે. 3 નિબંધ તમને અહીંયા આપેલા છે. તમને મજા આવે એક નિબંધ તમારે લખવાનો છે. અહીંયા આપણું પેપર સફળતાપૂર્વક પૂરું થાય છે મારા વાલાઓ.
ચેનલ તમને જરા હેલ્પફુલ લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. સ્વાર્થી ન બની જતા હો મારા વાલા. ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આવી જજો.